તો આજે આપણે બનાવશું દાળ પાલક। સૌથી પહેલાં એક કળી તેલ નાખશું, 1 ચમચી આખું જીરું નાખશું, 1 ચમચી હિંગ નાખશું, ત્યારબાદ આ મરચાં નાખી દઈશું, ત્યારબાદ આ લસણની પેસ્ટ નાખી દઈશું, ત્યારબાદ 1 તમાલપત્ર નાખી દઈશ, 3 લौंग નાખી દઈશું, થોડીક હળદર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, ત્યારબાદ આ પાલક નાખી દઈશું, ત્યારબાદ આ ટમેટું નાખી દઈશું, 5 મિનિટ સુધી આ પાલકને થવા દઈશું। તો આપણી પાલક ચડી ગઈ છે, તો આ તુવેરની દાળ બાકી છે આપણે એ નાખી દઈશું। ઉપરથી નાખી દઈશું કોથમીર। આપણી દાળ પાલક થઈ ગઈ છે તૈયાર।